હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણા ચેપ્ટર વાયુ અવસ્થાની અંદર આગળ વધીશું. દ્રવ્યની અવસ્થાઓની અંદર સ્પેશિયલ પાર્ટ આપણે લઈ રહ્યા છીએ વાયુના નિયમોમાં આગળ વધવું છે, વાયુના થોડા ગુણધર્મો જોવા છે, વાયુના નિયમોમાં આગળ વધવું છે. તો આપણી સરસ મજાની ચેનલ પર સરસ મજાના ટોપિકમાં આગળ વધીએ. મારી સાથે રહેશો, ઓકે? ચલો ત્યારે. અને બીજું, રેડોક્સ સરસ એન્જોય કરો છો ને? રેડોક્સ સાથે ને સાથે સુપર ચેપ્ટર છે અને બહુ જ બધા ઉદાહરણો આપેલા છે. ઓક્સિડેશન આંક શોધવાના, બેલેન્સિંગ પણ ઘણા બધા ઇક્વેશન્સનું કરીને બતાવેલું છે, બરોબર છે? તો રેડોક્સ સાથે ને સાથે કરતા રહેજો, કારણ કે 2 ચેપ્ટર ચાલી રહ્યા છે, તો પછી એવું ન થાય કે બંનેમાં ક્યાંય ન્યાય ન મળે, બરોબર છે? બંને જોરદાર રીતે ચાલી રહ્યા છે. તમારે નીટ, જેડબલઈ, મેન્સ, એડવાન્સ લેવલ સુધીના લેવલો કમ્પ્લીટ કરી દેવામાં આવશે. પણ દીકરાઓ થોરલી સમજજો પ્રોપર, અને પ્રેક્ટિસ ખાસ કરજો, એની નોટ્સ બનાવજો, બરોબર છે? નોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? ચાલો ત્યારે આગળ વધીશું. તો હવે દીકરાઓ આપણી પાસે હાઇડ્રોજન બંધ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યો. એના પછી ઉષ્મીય ઉર્જા, કે ઉષ્મીય ઉર્જા પદાર્થની ભૌતિક સ્થિતિ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી છે. તો દીકરાઓ ખાસ કરીને જે ઉષ્મીય ઉર્જા છે ને, એ પદાર્થની અંદર એટલે કે થર્મલ એનર્જી થઈ ગઈ. પદાર્થના જે ઘટક કણો છે ને, એની ગતિ સાથે સંકળાયેલ છે. ગતિ કો, હેરફેર કો, હેરાફેરી કો, બરાબર, એના સાથે સંલગ્ન રહેશે. પદાર્થના ઘટક કણોની ગતિ સાથે એ સંલગ્ન છે. પદાર્થના ઘટક કણોની ગતિ વધારે તો એની ઉષ્મીય ઉર્જા વધારે હશે. ટુ સાઇડ ઓફ કોઈન. રૂપિયાના સિક્કાની 2 બાજુ છે, અથવા તો ઉષ્મીય ઉર્જા વધારે, કોઈ એમ કહે છે કે ઉષ્મીય ઉર્જા વધારે છે, તો આપણે એમ કહી દઈશું કે પદાર્થના ઘટક કણોની ગતિ ઉર્જા વધારે છે, થર્મલ એનર્જી વધારે છે, એવું પણ કહી શકાશે. તાપમાન વધારે હશે તો તાપમાન ઉષ્મીય ઉર્જાના કેવા પ્રમાણમાં રહેશે? સમપ્રમાણમાં રહેશે. જો તાપમાન વધારે છે તો ઉષ્મીય ઉર્જા કેવી રહેશે? વધારે રહેશે. અને વધારે રહેતા પદાર્થના ઘટક કણો કઈ અવસ્થામાં રહે, કઈ રીતે દોડાદોડી કરશે? તો કે વધારે દોડાદોડી કરશે. ધારો કે કોઈ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, તો પદાર્થના ઘટક કણોની શું હોય? ઉષ્મીય ઉર્જા ઓછી હોય, તો એની ગતિ ઉર્જા ઓછી હશે. પણ આપણે એને ઉઠાવીને 60-70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે લઈ જઈએ તો પદાર્થના ઘટક કણોની ઉષ્મીય ઉર્જા મળતા ગતિ ઉર્જામાં શું થઈ જશે? વધારો થઈ જશે, હેરાફેરી વધી જશે, બરોબર છે? તો ધ્યાન રાખજો. બીજું દીકરાઓ, કે જો આંતર આણ્વીય આકર્ષણ બળ જો વધે છે, એટલે કે એનો પ્રભાવ વધે, તો ધ્યાન રાખજો, પદાર્થ વાયુ અવસ્થા હોય એમાંથી પ્રવાહી અને પ્રવાહી અવસ્થામાંથી સોલિડમાં કન્વર્ઝન જોવા મળશે. એટલે કે આના આંતરાણવીય આકર્ષણ બળ નહિવત છે, જ્યારે આમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે પ્રબળ છે, બરોબર છે? વાયુ અવસ્થામાં આંતરાણવીય આકર્ષણ બળ નહિવત રહેશે, જ્યારે પ્રવાહી અવસ્થાની અંદર એ વધશે અને સોલિડ સ્ટેટમાં એ વધારે વધશે. એટલે સૌથી વધારે આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ એ ઘન અવસ્થામાં હશે. બીજું ધ્યાન રાખજો દીકરાઓ, કે જો આપણે ઉષ્મીય ઉર્જાની વાત કરવા જઈએ ને, તો ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધતા, પ્રભાવ એટલે પ્રમાણ, વધતા પદાર્થ છે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં થતું જોવા મળશે. ઘનથી પ્રવાહી ને પ્રવાહીથી વાયુ અવસ્થામાં પદાર્થ આપણને જોવા મળશે, કે આ અવસ્થા ક્રમશઃ બદલાશે. હવે આપણે સ્પેશિયલી ધ્યાન રાખજો, વાયુ અવસ્થામાં દાખલ થવું છે તો વાયુના ગુણધર્મો જોઈ લઈએ. વાયુ કેવા ગુણધર્મો ધરાવે? તો એકદમ સિમ્પલ
સિમ્પલ આપણે સમજવા માટે જઈએ દીકરાઓ તો આપણને ખ્યાલ છે કે વાયુ છે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નહિવત હશે, જેથી વાયુને કોઈ પાત્રમાં ભરવામાં આવે તો વાયુ છે આખા વાયુ પાત્રને ભરી દેશે, એટલે કે જે પાત્રનું કદ છે જ વાયુનું કદ બનશે. બીજું, એ પાત્ર પર એક સરખું દબાણ ઉત્પન્ન કરશે, દરેક દિશામાં લાગતું દબાણ એનું એક સમાન હશે. ત્રીજું, એની ઘનતા એ પ્રવાહી અને ઘનની સાપેક્ષ ઓછી હશે. આપણને ખ્યાલ છે કે ઘન અને પ્રવાહીના અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હશે, એટલે એની ઘનતા ગીચતા વધારે હશે. જ્યારે વાયુની અંદર કેવા રહેશે? દૂર રહેશે, જેથી એની ઘનતા કેવી રહેશે? ઓછી રહેશે. બીજી એક વસ્તુ દીકરાઓ, ઘન અને પ્રવાહી ઉપર દબાણની અસર નહિવત જોવા મળશે, જ્યારે વાયુ પર દબાણની અસર મહત્તમ જોવા મળશે. વાયુનું સંકોચન થશે, દબાણ વધારશે, વાયુ શું થશે? સંકોચન પામશે. બરોબર છે. અને એવું પ્રવાહી અને ઘન પર એની અસર નહિવત છે. તો દીકરાઓ આ બધા ગુણધર્મો સાથે આપણે આગળ વધવું છે. આપણે વાયુ અવસ્થામાં દાખલ થવું છે. હવે તો મારી સાથે રહેશો. 3 અવસ્થાઓમાંથી આપણે પાસે ફરીથી વખત રિપીટ કરી દઉં. વાયુ અવસ્થા અત્યારે હાલ ભણીશું, આના પછી પ્રવાહી અવસ્થા છે આ ચેપ્ટરમાં, અને સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા એ આપણી પાસે 12મા ધોરણમાં પડેલું છે. બરોબર છે. મારી સાથે રહેશો. બહુ જ સરસ ટોપિક. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લેજો ઉષ્મીય ઉર્જાનો. આગળ વધીએ છીએ. ચલો મારી સાથે દીકરાઓ. હવે આપણી પાસે નેક્સ્ટ છે વાયુના નિયમો. વાયુના નિયમોમાં આગળ વધીએ આપણે. ધ્યાન રાખશો. વાયુના નિયમોનો અભ્યાસ કરવા જઈએ ને એ પહેલા કહું છું એટલું ધ્યાન રાખો કે વાયુના નિયમો છે ને એ નિયત જથ્થો લેવો પડશે. પદાર્થનો જથ્થો એટલે તમે માત્રા પણ કહી શકો, મોલ પણ કહી શકો. ખાસ કરીને આપણે ઉપયોગ કરીશું મોલનો. જથ્થામાં આપણે શેનો ઉપયોગ કરીશું? મોલનો. પણ દીકરાઓ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભાર તો નિયત છે, ચોક્કસ હશે કોઈ પણ પદાર્થનો. તો એને ચોક્કસ કરવા માટે એનું વજન કેવું લેવું પડતું હશે? તો મારે ચોક્કસ લેવું પડશે. ધ્યાન રાખજો હો. એટલે આ એક સંબંધ આપણે ધ્યાનમાં રાખીશું કે નિશ્ચિત જથ્થો લઈશું. વાયુના નિયમમાં ફિક્સ હશે દીકરાઓ. એક સ્લોગન આપણા માટે ફિક્સ આવશે કે નિશ્ચિત જથ્થાના વાયુનો, અથવા તો આપેલ જથ્થાના વાયુ. આપેલ એટલે નિશ્ચિત હશે. તો એ નિશ્ચિત જથ્થો હશે, એની સાથે તાપમાન, દબાણ અને કદ આવી 4 રાશિ. આમ ટોટલ તો 4 રાશિ છે. મોલ પણ આવશે, પણ મોલને તો આપણે પહેલેથી જ કહી દઈએ છીએ કે ભાઈ આ તો નિશ્ચિત છે. તો હવે રાશિ કેટલી બધી? તાપમાન, દબાણ અને કદ. ધ્યાન રાખજો. આને નિશ્ચિત કરી 1 by 1 આને નિશ્ચિત કરીશું ને 3 ને, એટલે આપણી પાસે 3 નિયમો બનશે. 3 ને નિશ્ચિત કરીશું એટલે 3 નિયમો બનશે. આ 3 રાશિ છે. બરોબર છે. ચોથીને આપણે પહેલેથી અચળ એટલે કે નિશ્ચિત રાખી જ દઈશું. 1 by 1 એક એકને નિશ્ચિત કરીશું. તો દીકરાઓ ધ્યાન રાખજો. BCG અને એવોગેડ્રો 4 આપણી પાસે નિયમ આવશે. મુખ્ય 3 છે: બોય, ચાર્લ્સ, ગેલ્યુશેક. અને એની સાથે અચળ રાશિ, નિયત રાશિ. બધામાં જથ્થો તો છે જ, પણ એની સાથે આ 3માંથી કઈ રાશિ નિશ્ચિત છે? તો કે ટીપીવી, ચાપીવી. બરોબર છે. તો ધ્યાન રાખજો. આની અંદર મોલને લઈને ચાલીશું આની સાથે. બરોબર છે. એ આગળ જતા ચર્ચા કરીશું. BCG, બોય, ચાર્લ્સ, ગેલ્યુશેક. ઘણા બધા નિયમો ગોખવા બેસે છે. ગોખવા ના બેસો દીકરાઓ. BCG ની રસી આવે છે, ટીકા લગાવો. હમણાં આપણને ખ્યાલ છે કે એવું સર્વે બહાર નીકળ્યો કે જેને BCG ની રસી લીધેલી હોય, ખાસ કરીને મોસ્ટલી ઇન્ડિયન્સ વધારે લેતા હોય છે. બરોબર છે. તો એની અંદર કોરોનાનો દર ઓછો રહે છે, એનો રિકવરી દર વધારે છે, એની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે છે. એવું કોરોના જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે કહેવામાં આવ્યું હતું. તો દીકરાઓ BCG ની યાદ કરી લઈશું, એની સાથે સાથે ચા પણ પી લઈશું. તો BCG, TPV. તો આ રાશિ છે, આ આપણી પાસે આપણા રૂલ્સ હશે જેના નામ છે નીચે છે. એની અંદર નિશ્ચિત રાશિ છે, અચળ રાશિ છે. હું 1 by 1 નિયમો બનાવતો જઈશ. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું. BCG, TPV એટલે તમારા 3 નિયમો રેડી.
બરાબર છે, અને એ આવડી ગયા નિયમો તો પછી પાછળ તો બધું આવડવાનું જ છે દીકરાઓ. તો હવે જુઓ, હું સૌથી પહેલા બોઇલનો નિયમ બનાવું છું મારી સાથે, બનાવું છું એટલે બોઇલે તો આપી દીધો છે. હા ભાઈ, બોઇલે તો આપી દીધો છે. બોઇલનો નિયમ એટલા માટે તો આવ્યો, બોઇલે આપી દીધો છે. આપણે જુઓ કેવી રીતે લખવું એ શીખવાનું છે દીકરાઓ, કઈ રીતે લખવું. બરાબર છે, ચલો મારી સાથે રહેશો. નિયત તાપમાને, તાપમાન નિયત, જે નીચે છે એ નિયત દીકરાઓ. આ રાશિ છે નિયત છે. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના n વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધ્યાન રાખજો. હું તે સાહેબ ખબર ન પડી. અરે દીકરાઓ, ખબર પડવા જેવું કંઈ છે જ નહીં. ખબર પડવા જેવું કંઈ છે જ નહીં. જુઓ, મારી પાસે એક પિસ્ટન છે સરસ મજાનો, એની અંદર વાયુ ભરી દીધા છે. સમજો, આ વાયુના અણુઓ છે. પિસ્ટનની અંદર વાયુ ભરેલો છે. આ પિસ્ટનનું દબાણ છે, આ સમયે આપણે કહી દઈએ કે ભાઈ ચલો એનું દબાણ છે P. એ વખતે પિસ્ટનનું કદ છે V. સમજો, હવે આપણે શું કરીએ કે આ જ પાત્ર પર આપણે એક દબાણ થોડું વધારી દઈએ. દબાણમાં વધારો કરીશ. હવે દબાણમાં વધારો કરીશ એટલે દીકરાઓ તમને ખબર છે કે દબાણ વધારતા પ્રેશર વધારીશ. જેવું પ્રેશર વધારીશ ને એટલે આ બધા પાર્ટિકલ્સ કેવા આવશે, એકબીજાની નજીક આવશે. ઓકે, ચલો, પાર્ટિકલ્સ બધા એકબીજાની નજીક આવશે. યસ, તો એકબીજાની નજીક આવીને ગોઠવાઈ જશે. બોલો, કદમાં શું થઈ ગયો? ઘટાડો થયો. શું કર્યું? દબાણ વધતા કદ ઘટ્યું. હવે સીધી વસ્તુ છે યાર, પિસ્ટન પર તમે પ્રેશર આપશો, 50 જઈને પ્રેશર આપો એટલે સીધું નીચે જશે. બલૂન આપણા નાના હતા ત્યારે રમતા હતા જ કે બલૂન છે, બોલ છે, બરાબર છે, ફૂટબોલ છે, આપણી પાસે વોલીબોલ છે. તો આપણે એની અંદર હવા ભરેલી છે. આપણને ખબર છે પ્રેશર ઇન્ક્રીઝ કરતા, દબાણ વધારતા એના કદમાં શું જોઈએ છે? આપણે ઘટાડો થતો જોવા મળીએ છે. બરાબર છે, એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે. આમાં કંઈ વધારે કંઈ નથી. દબાણ વધારતા કદ ઘટી રહ્યું છે. આવડશે ને? ચાલો, આવડશે જ. તો અહીંયા આગળ સંબંધ લખી નાખીએ દીકરાઓ. શું બનશે સંબંધ? તો અહીંયા આગળ થઈ ગયું P proportional to 1/V, કૌંસમાં લખીશું નિયત તાપમાન નિશ્ચિત જથ્થો એટલે n. નિયત તાપમાન છે, નિશ્ચિત જથ્થો છે, અને વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. P proportional to 1/V. ચલો, નિયમને લઈને આગળ ચાલીશું દીકરાઓ. આ નિયમ આપણને લખવાનું કહે છે તો આપણે આટલું લખીશું. કોઈ મને એમ કહે છે કે બોઇલનો નિયમ લખો 1 માર્કમાં SQ, તો આટલું લખાશે. આ મેથેમેટિકલ સ્ટેપ લખવું પડશે, એવું નહીં કે ખાલી લખી નાખ્યું તો ચાલશે. ધ્યાન રાખજો. હવે ચલો ચલનની નિશાની કાઢવું. જો P it is equal to K/V, તો PV is equal to K. યસ, K શું છે? અચળાંક છે. તો દીકરાઓ હવે મને એમ કહો કે દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે, એ પણ બી બોઇલનો નિયમ કહેવાય. કોઈ આપણને એમ કે છે કે નિયત તાપમાને, ધ્યાન રાખજો, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. સાચું કે ખોટું? સાચું. એને કયો નિયમ કહેવામાં આવે? બોઇલનો નિયમ કહેવામાં આવે. કેટલી વખત આવું નહીં પૂછતા, કોમ્પિટિટિવ એક્ઝામ વાળા આ પૂછે છે. જો દબાણ અને કદનો ગુણાકાર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. એટલે એનો અર્થ એવો થયો કે આ અવસ્થામાં પણ P અને V નો ગુણાકાર હશે, એ આ અવસ્થામાં P અને V ના ગુણાકારના સમાન થઈ જશે. એ સાહેબ એવું થોડું સમાન થાય? અરે જોઈ લઈએ ને દીકરાઓ. ચલો, અહીંયા આગળ દબાણ છે, હું એક વાતાવરણ લઈ લઉં. સમજો, અહીંયા આગળ વાયુનું કદ છે, આપણે માની લઈએ કે ભાઈ 2 લીટર છે. પાત્રનું કદ અહીંયા આગળ વાયુ જે છે એટલું હશે, તો આ 2 લીટર છે એવું માની લઈએ. આપણે નીચે લખું V બરાબર 2 લીટર છે. હવે આપણે શું કરીએ તો કે દબાણ છે ને એને 2 વાતાવરણ કરી નાખું.
એ વખતે કદ માપવામાં આવ્યું તો કદ થઈ ગયું 1 લીટર. સમજો. તો અહીંયા આગળ પીવી અને અહીંયા આગળ પીવી કેટલો આવે છે મને કહેશો. તો P into V 1 ગુણ્યા 2 ઇટ ઇઝ ઇક્વલ ટુ 2. PV 2 into 1 ઇટ ઇઝ ઇક્વલ ટુ 2. બંનેનો એકમ વાતાવરણ ઇન્ટુ લીટર. વાલી છે ભાઈ, સુગ્રીવ નથી, વાલી છે. તો દીકરાઓ અહીંયા આગળ પીવી મને મળી ગયું. જો બંનેમાં પીવી સરખો જ મળ્યો. હું આને અવસ્થાને P1 કહી દઉં, આ અવસ્થાને આ વખતના કદને V1 કહી દઉં. આ પ્રથમ અવસ્થા છે. આ બીજી અવસ્થા લઈ લઉં તો આને P2 કહી દઉં, આના કદને V2 કહી દઉં. તો P1 into V1 થઈ ગયું. આ અવસ્થામાં શું થઈ ગયું? P2 into V2 થઈ ગયું. ચલો P1 V1 બરાબર 2, P2 V2 બરાબર 2. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. એટલે કે P1 V1 બરાબર P2 V2 બંનેનો ગુણાકાર અચળ છે. તો આને પણ બોયલનો નિયમ કહેવામાં આવશે. અહીંથી જોઈ લેજો, તમારી પાસે રિયલ એક્ઝામ્પલ છે, આ પ્રેક્ટિકલના એક્ઝામ્પલ છે આપણી પાસે, કે આ P1 V1 છે એના બરાબર 2 મળ્યા, P2 V2 બરાબર 2 મળ્યા, તો બંને સમાન થઈ ગયા. બરાબર છે. તો આવું પણ લખી શકાય કે P1 upon P2 બરાબર V2 upon V1. બોલો આ લખાય કે ના લખાય? ઓકે, આવશે ને? ધ્યાન રાખજો, કોન્સન્ટ્રેટ કરજો ફૂલ્લી. મેથેમેટિકલ સ્ટેપ જ છે, બીજું કંઈ છે નહીં આમાં. તો દીકરાઓ આ બોયલનો નિયમ છે. આગળ જતા વાયુ અવસ્થા એટલે કે વાયુના આ બધા નિયમો તમને ફિઝિક્સમાં પણ ભણવાના મળશે. બરોબર છે. અહીં કોન્સન્ટ્રેશનથી ભણ્યા હશો તો ફિઝિક્સમાં કોઈ જ વાંધો નહીં આવે દીકરાઓ. બરોબર છે. આના આ જ નિયમો ત્યાં આગળ પણ આવશે. બોઇલ ચાર્લ્સ કેલ્યુશિક બધા આવશે. બરોબર છે. પછી એ વખતે એવું ના થાય કે સાહેબ ત્યાં આગળ કંઈક નવું તમે સમજ્યા હશો તો ત્યાં આગળ તમે ફિઝિક્સમાં બહુ ઇઝીલી સમજી શકશો. એટલે ઘણા બધા ચેપ્ટર્સ આપણા ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર સામાન્ય પણ જોવા મળશે. બરોબર છે. કારણ કે આપણી પાસે આજે ભણી રહ્યા છે ફિઝિકલ કેમિસ્ટ્રીનો પાર્ટ છે દીકરાઓ. બરોબર છે. તો આ આપણી પાસે P1 V1 બરાબર P2 V2. તો આ બોયલનો નિયમ કમ્પ્લીટ થયો. હવે કેટલાક આલેખ દોરવા જવું છે આને અનુલક્ષીને, અને બીજા કેટલાક મેથેમેટિકલ સ્ટેપ છે. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો. ચાલો આગળ વધીશું. આનું મેથેમેટિકલ સ્ટેપ રાખું છું, બાકી કાઢી નાખું છું. હવે આલેખો દોરવા છે દીકરાઓ. બરોબર છે. BCG TPV BCG TPV યાદ રાખવાનું હો. BCG ની રસી પીને ચા પીવાની TPV. ચાલો ત્યારે ઉપર લખી નાખું. ચલો 1 by 1 એક એક આલેખ દોરતા જઈએ અને સમજતા જઈએ. કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન આવે છે એ પણ બી જોઈ લઈશું. PV ઇઝ ઇક્વલ ટુ K, નિયત તાપમાન, નિશ્ચિત જથ્થો. ઓકે, ચાલો સૌથી પહેલો આલેખ દોરીએ આપણે P વિરુદ્ધ V. P વિરુદ્ધ V. તો P અને V નો સંબંધ કેવો છે દીકરાઓ? તો આવો સંબંધ છે P proportional to 1 upon V. તો આની ઉપરથી X proportional to 1 upon Y. તો એનો આલેખ દેવો કેવો મળવો જોઈએ? મને વક્ર મળવો જોઈએ. સમજો. તો આ વક્ર મળશે. ઓકે, અલગ પેન વડે બતાવી દઉં, થોડું સમજવામાં સરળ પડે. વક્ર બતાવી દઉં. તો આ જે આલેખ આપણને મળે છે, સમજો. આ આલેખમાં મને એમ કહો કે અહીંયા આગળ ધારો કે આ બિંદુ લઈ લો, હું આ બિંદુ લઈ લઉં. સમજો. આને હું કહી દઉં કે આ A બિંદુ છે, તાપમાન A. આ તાપમાન B એ B બિંદુ છે. તો TA અને TB વચ્ચેનો સંબંધ શું હશે? TA અને TB વચ્ચેનો સંબંધ શું હશે? TA is equal to TB, TA is not equal to TB, TA is greater than TB, TB is greater than TA. તો ધ્યાન રાખજો દીકરાઓ, આ જે છે ને, જ્યાં સુધી આપણે આખો પ્રયોગ કરી રહ્યા છીએ એ દરમિયાન તાપમાન નિશ્ચિત રહી રહ્યું છે. તો TA અને TB બંને કેવા હશે? સમાન. એટલે આ વક્રને કયો વક્ર કહેવામાં આવે છે? સમતાપી વક્ર. ચોપડી વાળાએ તો છાપી દીધું છે, પણ કેમ આવ્યું? કારણ કે તમારું તાપમાન અહીં આગળ કેવું છે દીકરાઓ? નિયત છે. તાપમાન નિયત છે એટલે આને સમતાપી પ્રક્રમ કહેવામાં આવે છે, આઇસોથર્મલ.
સમતાપી વક્ર. બરોબર છે દીકરાઓ, ભૂલ ન થાય. હવે આપણે બીજો પ્રયોગ કરીએ. એના માટે જ દબાણ અને કદની પરિસ્થિતિ બદલીએ છીએ. બીજો પ્રયોગ કરવા માટે જઈએ. બીજો પ્રયોગ કરતા મને આલેખ અહીં મળે છે. ત્રીજો પ્રયોગ કરતા મને આલેખ અહીં મળે છે. તો હવે આનું તાપમાન છે, હવે આ કાઢી નાખું છું, ટી અને ટીબી, ટીબી પછી આગળ લખી નાખીશ. આનું તાપમાન છે T1, આનું તાપમાન છે T2, આનું તાપમાન છે T3. તો પછી મને જવાબ આપો. ચોપડી પ્રમાણે ગોખવું નથી, સમજાવું છું, ધ્યાન રાખજો કે T1 ઇઝ લેસ ધેન T2 ઇઝ લેસ ધેન T3. કયો ઓપ્શન સાચો છે? T1 it is greater than T2 it is greater than T3. C ઓપ્શન, T1 is equal to T2 is equal to T3. અને આપેલ એક પણ નહીં, આપેલ એક પણ નહીં. એટલે પહેલો તો આવે જ નહીં, કાઢ નાખો. આપેલ એક પણ નહીં, એવું તો છે જ નહીં. તાપમાનમાં ફેરફાર હશે તો જ આવા આલેખ બને. એમ છે તાપમાન તો સાહેબ તમે નિયત કીધું છે. દીકરાઓ, એક પ્રયોગ માટે નિયત. આજે ધારો કે હું એક પ્રયોગ કરી રહ્યો છું, એ સમયે તાપમાન નિયત છે. એ પ્રયોગ પતી ગયો પછી એ જ પ્રયોગ હું બીજા તાપમાને પણ કરી શકું. પહેલા મેં ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે કર્યો, આખો પ્રયોગ મારો પતી ગયો, પૂર્ણ થઈ ગયો, બધું રીડિંગ મળી ગયા પીવી ના. પછી એને હું ક્લોઝ કરીને મૂકી દઉં. પછી હું એને લઈ જાઉં 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે, 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે એનો એ જ આલેખ કરું. સમજજો, મારી વસ્તુ સમજજો કે ભાઈ એકના એક તાપમાને આલેખ પૂર્ણ કરવામાં આવે. તાપમાન દરમિયાન એટલે કે જે આપણે પ્રયોગ કરીએ છીએ દરમિયાન તાપમાન બદલતા નથી. બરોબર છે. તો દીકરાઓ, અહીંયા આગળ મારી પાસે જવાબ શું આવશે? T1 T2 T3 છે, એ આવે, બી આવે, સી બી ના આવે ને? કેમ સી ના આવે? તાપમાન વધારીને આપણે તાપમાન વધારો કરી અને આલેખમાં આગળ વધી શકીએ, ઘટાડો કરીને આલેખ આગળ વધી શકીએ. સાહેબ નહીં ખબર પડતી આ બેમાંથી કયો જવાબ આવે. સમજો મારી સાથે. ચલો, દબાણ કેવું કરી નાખ્યું મેં? નિયત કરી નાખ્યું. આ વખતનું દબાણ ધારો કે P1 છે. દબાણ મેં નિયત કરી નાખ્યું. ચલો, બધાના કદ શું થઈ રહ્યા છે? V1, V2, V3, V1, V2, V3, V3 is greater than V2 is greater than V1. બોલો સાચું કે ખોટું? સાચું ને? દબાણ એક જ છે, કદ બદલી ગયા. જુઓ, તાપમાન બદલાતા કદ બદલાઈ ગયું. દબાણ મેં એનું એ પકડી રાખ્યું, દબાણ મેં નિશ્ચિત રાખ્યું, કદ બદલાઈ ગયું. સમજો મેં શું કર્યું? ઉપરથી આલેખ આમ કરી નાખ્યો. દબાણ મેં એ વખત કરી નાખ્યું કે ભાઈ P1 વાતાવરણ લઈ લો. એ વખત એનું કદ હતું V1, પછી કદ થઈ ગયું V2, પછી કદ થઈ ગયું V3. તો V3 મોટું છે, જાઓ આમ જાઓ એટલે V3 વધશે, પછી V2 આવે ને પછી V1 આવે. હવે V3, V2, V1 વધે છે, પણ ક્યારે વધી શકે? ક્યારે વધી શકે? કે જ્યારે તાપમાનમાં વધારો થતો હશે તો. આપણે હમણાં જ કીધું કે તાપમાનમાં વધારો કરતા પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે. અથવા તો એવું પણ કહી શકાય કે તાપમાન વધારતા પદાર્થના ઘટક કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધશે એટલે હું પ્રેશર એનું જ મેન્ટેન કરું. તો પ્રેશર એનું જ મેન્ટેન કરો. આમ તો તાપમાન વધારતા દબાણ વધે. બરોબર છે, પણ દબાણ આપણે એકનું એક પકડી રાખીએ તો શેમાં વધારો કરે? તો કે કદમાં વધારો કરે. દબાણ મેં અચળ કરી નાખ્યું. PV is equal to K. સમજો, હું આને અચળ રાખી દઉં છું, આમાં વધારો કરું છું તો K વધશે જ. બરોબર છે. તો કેમાં વધારો થાય છે? ધ્યાન રાખજો દીકરાઓ, એની સાથે સાથે ટેમ્પરેચરમાં પણ શું જોવા મળશે આપણને? વધારો. તો કોણ મોટું છે? તો કે T3 મોટો છે, T3 મોટો છે, T2 નાનો છે ને T1 સૌથી નાનો છે. સમજજો. તો આ મારી પાસે જવાબ બનશે એ. આ જવાબ નહીં આવે. અહીં આગળ 200 કેલ્વિન ટેમ્પરેચર માની લો, અહીં આગળ 400 કેલ્વિન માની લો, અને અહીં આગળ 600 કેલ્વિન માની લો. ધ્યાન રાખજો હો. T3 મોટું છે, ઉપરની તરફ જાઉં છું, દબાણ એનું એ રહ્યું, કદમાં વધારો થયો. કદમાં વધારો થતા કેમ વધારો થઈ રહ્યો છે? તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તો ધ્યાનમાં રાખજો. ઓકે, જવાબ આવી ગયો. સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો. ઓકે, ચલો જોઈએ છે, જો બીજા ઉદાહરણો પણ જોઈએ છે. ચલો, P વિરુદ્ધ V નો આલેખ, બીજો આલેખ દોરવા જઈએ છીએ. P વિરુદ્ધ 1/V નો આલેખ દોરીએ.
સમજો. તો P વિરુદ્ધ 1/V નો આલેખ કેવી રીતે આવશે? સમપ્રમાણ હશે. યસ. તો આલેખ 1/V છે. સમજો. તો 1/V છે તો મારા માટે અહીંયા આગળ આવું થઈ જશે. આલેખ કેવી રીતે મળવો જોઈએ? તો કે સમપ્રમાણનો આલેખ થયો તો મને આલેખ આમ મળવો જોઈએ. એમ દેખ સર આમ જ ગયો કેવી રીતે ખબર પડી? આમ ના જાય, સુરેખ મળે બરોબર છે. તો એના માટે જુઓ, સમજો. P it is equal to K into 1/V, બરોબર છે. Y is equal to mx plus c, c તો 0 છે. તો આ x અક્ષ ઉપર છે, હા. y અક્ષ ઉપર છે, હા. તો આ k કેવો મળે છે? પોઝિટિવ મળ્યો. એટલે સોરી, m કેવો મળ્યો મને? પોઝિટિવ મળ્યો. પોઝિટિવ મળ્યો ઇટ મીન્સ આલેખ મને આ પ્રમાણે મળશે. બરોબર છે. આવડવું જોઈએ યાર, આ બધું તો આવડવું જોઈએ. હવે અહીંયા આગળ હું લખી નાખું છું T1, T2, T3. તમારે મને કહેવાનું છે કોણ વધારે હશે. હવે સમજો દીકરાઓ કે આલેખ મને મળી ગયો છે P proportional to 1/V નો. ટેમ્પરેચર છે T1, T2 અને T3. હવે અહીંયા આગળ એટલું ધ્યાન રાખજો દીકરાઓ કે જો આ આલેખ છે ને એનું ઢાળ આ જે સ્લોપ છે ને, ખૂણો વધે ને તો સ્લોપ વધશે. સમજો હો મારા શબ્દો. ખૂણો વધે તો સ્લોપ વધે, એટલે કે ઢાળ વધે. અને ઢાળ વધતા કે વધે. કે વધતા તાપમાન વધે. ખૂણો વધતા ઢાળ વધતા કે વધતા તાપમાન વધે. તો અહીંયા આગળ T1 કેટલું હશે? ઓછું હશે. T2 કેટલું હશે? વધારે. T3 is greater than T2 is greater than T1. ધ્યાન રાખજો. બરોબર છે. એમ દેખ સર કેવી રીતે ખબર પડી કે વધતા તાપમાન વધે? કેવી રીતે ખબર પડી ગઈ? એટલે દીકરાઓ જુઓ, તમે એક નવું સમીકરણ મૂકું છું, ધ્યાન રાખજો. આ ખાલી તમારી મારી વચ્ચે ચોરી ચૂપકે કોઈને કહેવાનું નથી. આ આપણું ટોપ સિક્રેટ છે. P is equal to nRT નામનું આદર્શ વાયુ સમીકરણ છે. તો P is equal to nRT 1/V. બોલો થઈ ગયું એવું? અને આપણી પાસે આવું છે P is equal to K 1/V છે ને? આવું છે ને? તો K is equal to nRT. યસ. n તો અચળ છે તો K proportional to T. યસ. તો K વધતા T વધે. લો બસ થઈ ગયું સાબિત. સમજો, K વધતા T વધે છે. મારે તો એટલું જ જોવાનું. હવે P અચળ રહે. સમજો તમે, અહીંયા આગળ પણ એ થયું. P અચળ રહે, V વધે છે તો K માં શું કરશે? વધારો જ થશે ને. P અચળ રહ્યો તો V વધ્યો તો K વધશે. K વધશે તો શું વધશે? T વધશે. જો આ K વધતા T વધે. તો દીકરાઓ અહીંયા આગળ ધ્યાન રાખજો. ખૂણો વધતા ઢાળ વધતા K વધતા T વધે. ઓકે, ચલો પતી ગયું. તો આ સંબંધ હશે, થોડું ધ્યાનમાં રાખજો. P વિરુદ્ધ 1/V નો આલેખ. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. હવે મારે એટલું જ જોવાનું, K વધે છે, યસ વધે છે તો T વધે. K વધે તો T વધે. ઓકે, ચલો. 1/V છે. ચાલો હવે નેક્સ્ટ છે PV વિરુદ્ધ P નો આલેખ. PV વિરુદ્ધ P. હવે દીકરાઓ સમજો, PV તો અચળ છે. આપણી પાસે સમીકરણ શું છે? PV is equal to K. આ તો અચળ છે એટલે આ તો અચળ જ રહેશે. દબાણમાં ફેરફાર કરો તો PV ની કિંમત બદલાવશે નહીં. PV ની કિંમત PV અચળ છે એટલે આ રીતે આપણને આલેખ મળશે. આ T1 છે, આ T2 છે, આ T3 છે. જો તમે PV વધ્યો, યસ વધ્યો. જો P એક જ કરી નાખો. અહીંથી આમ ઉપરની તરફ જાઓ. શું થાય છે? P અચળ છે, PV વધે છે, તાપમાન વધે છે. યસ. PV વધે તો K વધે, K વધે તો તાપમાન વધે. સીધો સંબંધ છે ને, તો આપણે હમણાં બતાવીને આવ્યા. PV વધતા K વધતા તાપમાન વધે. યસ, PV વધી જ રહ્યો છે. જો આ આલેખ આવશે. T3, T2, T1. ક્લિયર? ચાલો PV વિરુદ્ધ V નો આલેખ દોરીએ. હવે V બદલાય પણ PV ના બદલાય. આમ જ રહેશે આલેખ. T1, T2, T3. ધ્યાન રાખજો. ધ્યાન રાખજો. કોણ મોટું? આ જ સંબંધ લાગશે ને આ જ સંબંધ અહીં આગળ પણ લાગશે. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો નવા આલેખમાં જવું છે. લઈ લીધો. ઓકે. ચાલો
હવે છે PV इज इक्वल टू K। log P विरुद्ध log V का आलेख क्या आएगा? चलो भाई આ કંઈક તો ભાઈ વારનું કરવું પડશે ને યાર, પછી તમે ચોપડીનું સાહેબ ચલાય કરો તો ચોપડીમાં તો બધું છાપેલું જ છે, log P વિરુદ્ધ log V। ઓકે ચલો ભાઈ, PV इज इक्वल टू K, log P log PV इज इक्वल टू log K। બરોબર છે ભાઈ, બંને બાજુ log લગાડ્યા, log P ગુણાકાર છે એટલે log માં સરવાળો થાય, log V ઇટ ઇઝ ઇક્વલ ટુ log K। log V ને પેલી બાજુ લઈ લો, log P ઇઝ ઇક્વલ ટુ log K માઇનસ log V। log V ને આગળ લઈ લેવું પડશે, log P માઇનસ log V પ્લસ log K। y is equal to mx plus c। ધ્યાન રાખજો, y is equal to mx plus c સાથે સરખાવી દો, y is equal to mx plus c। તો જુઓ, ધ્યાન રાખજો આલેખમાં log p એટલે કે y અક્ષ ઉપર મને શું મળે છે? log p, સોરી x અક્ષ ઉપર શું મળે છે? log v। ઢાળ કેવો મળે છે? માઇનસમાં મળે છે, માઇનસમાં મળે છે એટલે કે મને ઢાળ આ બાજુ પડશે, આલેખ આમ મળશે। યસ, જો પ્લસમાં મળ્યો તો આમ આવે, આપણે દોર્યો પ્લસ વાળો આલેખ, આ માઇનસ વાળો આલેખ છે, જુઓ તમે। તો log k કેટલો છે? આ log k। ધ્યાન રાખજો, m બરાબર -1 છે, સમજો m બરાબર -1 છે, તો કોઈ એમ પૂછે કે આ ખૂણો કેટલાનો હશે? આ ખૂણો કેટલાનો હશે? તો 1 લાવવા માટે કેટલાનો હોય? તો tan θ ઇઝ ઇક્વલ ટુ 45 હશે ને, θ ઇઝ ઇક્વલ ટુ 45, θ ઇઝ ઇક્વલ ટુ 45, તો tan θ ઇઝ ઇક્વલ ટુ tan 45 ઇઝ ઇક્વલ ટુ 1। ઓકે, આ લેખ માઇનસમાં છે એટલે -1 થશે, તો આ 45 નો ખૂણો થશે, તો આ ખૂણો કેટલાનો થશે? સોરી, આ એંગલ કેટલાનો થશે? બરાબર છે, 135 ની આસપાસનો હશે। ધ્યાન રાખજો દીકરાઓ। તો આ આપણી પાસે આલેખ આવી ગયો। હા, જો મને પ્લસમાં ઢાળ મળ્યો તો આમ દોરત, માઇનસમાં છે તો આમ આવશે, બરોબર છે। તો આ આપણી પાસે આલેખ લગભગ બધા આવી ગયા, બરોબર છે, બધા જ આલેખ આવી ગયા। સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ। log P વિરુદ્ધ log V નો આલેખ દોરીએ છીએ ને, સૌથી પહેલા એ આપણને સુરેખ કેમ મળ્યો? તો આપણે આ જે સમીકરણ છે ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવી દીધું। તો y અક્ષ ઉપર આપણી પાસે log P છે, x અક્ષ ઉપર આપણી પાસે log V છે। બીજું, અહીંયા આગળ ઢાળ મને માઇનસમાં મળ્યો એટલે હું સીધો જ આલેખ મેં આમ દોર્યો, જો પ્લસમાં મળ્યો હોત તો હું આલેખ આ દિશામાં દોરત। બીજી વસ્તુ કે મને m ની કિંમત 1 મળી ગઈ એટલા માટે tan θ બરાબર 45, tan 45, θ બરાબર 45। સમજો મારી વસ્તુ કે 45 જ કેમ લીધું? 45 જ કેમ લીધું? કારણ કે અહીંયા આગળ m મને 1 મળે છે, એમ તો સર -1 મળે, માઇનસ તો ઢાળનો ગયો ને યાર, પછી શું વધ્યું? તો કે 1 વધ્યો, તો 1 વધ્યો તો tan 45 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે, બરોબર છે। તો એ ધ્યાનમાં રાખજો। તો કદાચ એંગલ કોઈ પૂછી શકે તો આપણી પાસે ધ્યાન રાખજો। તો દીકરાઓ આલેખ લગભગ બધા જ આવી ગયા ના, બરોબર। કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું કંઈક પૂછાય છે તો થોડું ધ્યાનમાં રાખજો આ રીતનું। અને પેલાની અંદર T1 T2 T3 ની જગ્યાએ XYZ મૂકે અથવા તો નંબરિંગ ઊંધા કરી નાખે। ઘણા બધા શું છે કે ગોખીને ગયા હોય, કેવું ગોખીને ગયા હોય? T1 ઇઝ ગ્રેટર ધેન T2 ઇઝ ગ્રેટર ધેન T3 અથવા તો T3 મોટો જ હોય, T1 નાનો જ હોય, આવું બધું ગોખીને ગયા હોય, એ લોકો ફસાઈ જાય છે, એ લોકો આની અંદર ફસાઈ જાય છે। કારણ કે પછી એ લોકો શું કરે? ઊંધું કરી નાખે। એ એક્ઝામ વાળા બી કંઈ તમને થોડા એમ છોડેલો, આને T1 કરી નાખે ને આને T3 કરી નાખે, આખું ક્રમ બદલાઈ જશે, આવું થઈ જાય પછી, બરોબર છે। એટલે ક્યાંય ફસાઈ ના જાઓ, ગોખતા નહીં મહેરબાની કરીને, બરોબર છે, ગોખતા નહીં। હા, તમે આ ધ્યાન રાખજો કે ઢાળ વધે છે, કે વધે છે, તાપમાન વધે છે, બરોબર છે, ખૂણો વધશે, ઢાળ વધશે, કે વધશે, તાપમાન વધશે। ચાલો, હવે એક નાનો મુદ્દો છે કે ઘનતા, ડેન્સિટી, ઘનતા સાથે વાયુનો સંબંધ।
બીજું અહીં ધ્યાન રાખશો દીકરાઓ, મારી પાસે એક પિસ્ટન છે, પિસ્ટનની અંદર આપણે વાયુ ભરેલો છે, સમજો હો, અહીં વાયુ ભરેલો છે. આ પિસ્ટન છે, વાયુ ભરેલો છે. ચલો દબાણ વધારીએ છીએ, દબાણ વધારીએ છીએ, દબાણ વધારીએ છીએ. દબાણ વધારતા આપણને ખબર છે કે વાયુનું સંકોચન થશે. દબાણ વધારતા વાયુનું સંકોચન થાય, બરોબર છે, સંકોચન થશે. હવે સંકોચન થશે એટલે વાયુના અણુ એકબીજાની નજીક નજીક આવશે. નજીક નજીક આવશે એટલે વાયુની ગીચતા વધે, એટલે કે વાયુની ઘનતા વધે, ડેન્સિટી વધશે. બીજું ડેન્સિટી એટલે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ એમ છે, કદ વી છે, બરોબર છે. તો આ ઘનતાને અનુલક્ષીને બોયલનો નિયમ શું બને છે જોઈ લઈએ. ઘનતા અને ડેન્સિટીને અનુલક્ષીને બોયલના નિયમનું સ્વરૂપ જોઈ લઈએ. તો કદ વી બરાબર m upon d. ધ્યાન રાખજો, m એટલે કે દળ છે, માસ છે. માસ આપણે પહેલેથી નિયત લેવાનું કીધું હતું, યાદ કરી દો. પહેલેથી આપણે દળમાં એવું કીધું હતું કે નિશ્ચિત લેવાનું. કારણ કે આપણે નિશ્ચિત જથ્થો લખ્યું ને તેમ કૌંસમાં તમને ધ્યાન રાખો, મેં લખ્યું હતું કે દળ નિશ્ચિત લેવાનું. કારણ કે ઘનતા બરાબર આપણે દળ મોલ બરાબર શું લખતા હતા? વજન ભાગ્યા અણુભાર, એટલે દળ ભાગ્યા અણુભાર. મારે આ જો નિશ્ચિત લેવું હોય તો આ નિશ્ચિત જ લેવું પડે, એટલે દળ નિશ્ચિત થઈ ગયું તો v proportional to 1 upon d થઈ ગયું. આ અલગ યાદ રાખશો તો બી વાંધો નહીં, ધ્યાન રાખજો. ચલો pv is equal to k, તો p is equal to k upon v. v બરાબર આ ઉઠાવો તો સંબંધ સાથે સંબંધ લેવો હોય તો વાંધો નથી, m upon d. સોરી, તો p is equal to k v m d. વ્યસ્ત હશે ને, વ્યસ્ત હશે ને, m સમ છે ને d વ્યસ્ત છે, d ઉપર જતો રહ્યો. તો આ અચળાંક થઈ ગયો, તો p it is equal to k dash into d, તો p proportional to d. બીજું એવું પણ કહી શકાશે સમપ્રમાણનો સંબંધ થઈ ગયો, દબાણ વધતા ઘનતા વધશે. બીજું આવું પણ કહેવાશે p upon d is equal to k dash, તો p1 upon d1 બરાબર k dash, p2 upon d2 બરાબર k dash, તો p1 upon d1 બરાબર p2 upon d2. સંબંધને ધ્યાનમાં રાખીશું. ક્યારે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે. તો આ એક બોયલના નિયમનું અલગથી સ્વરૂપ આપ્યું. બોયલના નિયમનું એક અલગ સ્વરૂપ આવ્યું કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. એને પણ બોયલનો નિયમ કહેવાય, બરોબર છે. સ્વરૂપ છે, બોયલના નિયમનું સ્વરૂપ કહેવાશે ને કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે, ડેન્સિટીના સમપ્રમાણમાં. ફરીથી સમજાવું, ધ્યાન રાખજો. અહીં શું કીધું મેં કે દબાણ વધારતા વાયુનું સંકોચન થશે, વાયુનું સંકોચન થતા વાયુના અણુ એકબીજાની નજીક આવશે, વાયુના અણુ નજીક આવતા એની ગીચતા વધશે, એની ડેન્સિટી વધશે. ઘનતા એટલે શું? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. દળ તો આપણે પહેલેથી કીધું છે કે મોલ અચળ લેવાના છે, નિશ્ચિત લેવાના છે, દળ અચળ હશે. જો દળ અચળ કરી નાખું છું તો પછી સંબંધ આ યાદ રાખજો, બરોબર છે. તો v is equal to m upon d અને v proportional to 1 upon d. આનો ઉલ્લેખ કરો કે આનો ગમે તેનો ઉપયોગ કરો તો pv is equal to k, p is equal to k upon v. ધ્યાન રાખજો, તો p is equal to k upon m into d, બરોબર છે. v ની વેલ્યુ આપણે અહીંથી પુટ અપ કરી નાખી, બરોબર છે. તો p proportional to d, તો p upon d is equal to k dash, બરોબર છે. તો p1 upon d1 it is equal to k dash, p2 upon d2 બરાબર k dash. તો આ સંબંધ ધ્યાન રાખીશું. નિયમનું બીજું સ્વરૂપ બોલીએ, બોયલના નિયમનું સ્વરૂપ બોલીએ કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે, બરોબર છે. તો આ આપણી પાસે બોયલનો નિયમ આવી ગયો. એના એક્ઝામ્પલ લેવા છે, નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ લઈ લઈશું, પછી આગળ વધીશું, બરોબર દીકરાઓ. ચલો ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો.
બોયલના નિયમમાં શું હતું દીકરાઓ? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના જથ્થો એટલે કે n વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, P proportional to V. તો આ આપણી પાસે નિયમ થઈ ગયો. એનું જો આપણે દાખલા માટેનું સમીકરણ જોઈતું હોય તો આ રીતે છે, PV is equal to K અને P1 V1 બરાબર P2 V2. તો આ આપણી પાસે બોયલનો નિયમ આવી ગયો દીકરાઓ. તો થોડું ધ્યાન રાખશો કે બોયલના નિયમની અંદર સૌથી પહેલા નિયત તાપમાન છે, નિશ્ચિત તાપમાન નિયત કરી નાખ્યું. તો દીકરા જેવું દબાણ વધારીશ ને એટલે કદ ઘટશે, દબાણ ઘટાડીશ એટલે કદ વધશે, પણ એ વખતે તાપમાન નિયત છે. બહુ ધ્યાન રાખજો, બરોબર છે. ચાલો એના પછી આપણે દાખલાઓમાં આગળ વધવું છે. તો દાખલાની અંદર દાખલા નંબર 1 મારી સાથે રહેશો. બે સિલિન્ડર છે. એક્ઝામ્પલ નંબર 1, સિલિન્ડર નંબર 1, સિલિન્ડર નંબર 2, વચ્ચે એક નોબ મૂકેલો છે, કોક મૂકેલો છે, બંધ કરેલો છે. એની અંદર 2 એટમોસ્ફિરિક પ્રેશર 10 લીટર O2 વાયુ ભરેલો છે. કયો વાયુ ભરેલો છે? ઓક્સિજન, O2. એને બીજા 10 લીટરના બીજા કન્ટેનર સાથે જોઈન્ટ કરેલો છે. તો એનું દબાણ શોધવાનું છે. ધ્યાન રાખજો. તો અંતિમ સમયે શું કરીએ છીએ? તો કે આ નોબ ખોલી નાખીએ છીએ અને એ સમયે વાયુ આમથી આમ જતો રહે. તો શરૂઆતમાં શું થયેલું છે? નોબ ખોલતા અથવા તો કોક ખોલતા વાયુનું દબાણ જણાવો. તો શરૂઆતની અવસ્થા માટે આગળ વધીએ. તો શરૂઆતની અવસ્થાની અંદર દબાણ કેટલું છે એનું? તો શરૂઆતમાં દબાણ અને કદ, દબાણ છે P1, કદ છે V1. ચલો દબાણ કેટલું છે? 2 એટમોસ્ફિરિક પ્રેશર, કદ કેટલું છે? 10 લીટર. એ જ પ્રમાણે અંતિમ અવસ્થામાં દબાણ કેટલું છે શોધવાનું, કદ કેટલું છે? તો કે આપણે નોબ ખોલી નાખ્યો છે. સમજો તમે, નોબ છે એને ખોલી નાખ્યો છે એટલે આ બાજુનો વાયુ આ બાજુ પણ ગયો, બરોબર છે. અહીંથી વાયુ આ બાજુ પહોંચી ગયો. હવે અહીંથી વાયુ જ્યારે આ બાજુ પહોંચી ગયો તો વાયુનું અંતિમ કદ કેટલું? તો દીકરાઓ બહુ ધ્યાન રાખજો. 10 લીટર હતું, 10 લીટર વાળું સિલિન્ડર આપણે જોઈન્ટ કર્યું એટલે એનું કદ થઈ ગયું 20 લીટર. કેટલું થઈ ગયું? 20 લીટર. તો V2 is equal to 20 લીટર. તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2. તો P1 કેટલો છે? 2, V1 કેટલો છે? 10, P2 કેટલો છે શોધવાનો, V2 કેટલો છે? 20. બરોબર છે. 20 એકા 20. P2 is equal to 1 એટમોસ્ફિયરિક પ્રેશર. એક વાતાવરણ દબાણ હશે. તો આ એક્ઝામ્પલ નંબર 1 બિલકુલ સરળ છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 માં આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર કેટલી માહિતી આપેલી છે? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના, રકમ લખું છું, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 2, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના O2 વાયુનો 200 મિલીબાર દબાણે 200 મિલીબાર દબાણે 200 મિલી કદ ધરાવતી 200 મિલી કદ ધરાવતી બોટલમાં ભર્યો છે.
જો આ વાયુને 2 લિટર કદ, જો આ વાયુને 2 લિટર કદ ધરાવતી બોટલમાં ભરવામાં આવે તો વાયુનું દબાણ કેટલું? તો વાયુનું દબાણ કેટલું થશે? બરોબર છે. એટલે આપણે નિયત તાપમાન છે, નિશ્ચિત જથ્થાનો વાયુ છે, 200 મિલીબાર દબાણ છે. તો શરૂઆતની અવસ્થામાં જઈએ તો શરૂઆતમાં શું કહેવા માંગે છે? તો દબાણ કેટલું છે દીકરાઓ? 200 મિલીબાર. ઉતાવળ ન કરતા. કદ કેટલું છે? V1 બરાબર 200 મિલી. અંતિમ પરિસ્થિતિમાં શું થયું છે? 2 લિટર કદ ધરાવતી બોટલમાં લઈ લઈએ એટલે V2 બરાબર 2 લિટર બરાબર 2000 મિલી અને P2 બરાબર શોધવાનું થશે. તો P1 V1 બરાબર P1 V1 બરાબર P2 V2. તો P1 200 200 મલ્ટીપ્લાય બાય 200, P2 શોધવાનું મલ્ટીપ્લાય બાય 2000, 2000 એકા 2000, P2 બરાબર 20 એટમોસ્ફિયરિક મિલીબાર. જે એકમ છે જ આવશે, જે અહીંયા આગળ એકમ હશે ને જ આવશે મિલીબાર. P2 બરાબર 20 મિલીબાર. બરોબર છે. તો દીકરાઓ એક્ઝામ્પલ નંબર 2. તો બંને એક્ઝામ્પલમાં એક વખત ધ્યાન રાખીને તમે દાખલા ગણી નાખો. એકદમ સરળ છે દાખલા, કંઈ એટલા અઘરા નથી. બરોબર છે. થોડા અઘરા અને પછીમાં જોઈએ. બરોબર છે. તો એક સ્ક્રીનશોટ લઈ પછી આગળ વધીએ. ચલો. સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર હોય તો માઉન્ટ આબુ પર માઉન્ટ આબુ પર 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે? જુઓ દીકરાઓ, આપણે બોયલના નિયમમાં ગયા, સમજો. ત્યારે આપણે ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ પણ લીધેલો હતો. ઘનતા અને દબાણ, સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર છે. માઉન્ટ આબુ પર 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે એવું આપણને કીધેલું છે. તો સૌથી પહેલા સમુદ્રની સપાટી પર લઈ જઈએ. તો સમુદ્રની સપાટી પર જઈએ તો શરૂઆતની અવસ્થા એમ થાય કે સર દબાણ આપણને ઘનતા આપી છે, દબાણ તો આપ્યું નથી. તો ધ્યાન રાખજો, એ વખતે D1 આપી છે ઘનતા, યસ. સમુદ્રની સપાટી 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર, ધ્યાન રાખજો હો. એ વખતે દબાણ કેટલું? તો પહેલા ધ્યાન રાખજો, સમુદ્રની સપાટીએ દબાણ 1 એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું હોય, એટલે 1 વાતાવરણ દબાણ જેટલું હોય, કારણ કે સમુદ્રની સપાટી છે.
અંતિમ અવસ્થામાં શું થયેલું છે? તો એ વખતે માઉન્ટ આબુ પર પહોંચી ગયા આપણે. ક્યાં પહોંચી ગયા? માઉન્ટ આબુ પર. જોજો ભરવાના જતા રહેતા. 0.5 બાર દબાણ, P2 બરાબર 0.5 બાર દબાણ થઈ ગયું. તો એ વખતે અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે? D2 શોધવાનું છે. D2 શોધવાનું થયું. તો આપણે યાદ કરી લો સંબંધ શું હતો? D પ્રપોર્શનલ ટુ P હતો. યાદ કરો, આપણે લાસ્ટ બોયલના નિયમમાં મેળવેલો હતો. D પ્રપોર્શનલ ટુ P હતો, એટલે D1 upon P1 બરાબર D2 upon P2. ચલો ભાઈ, D2 શોધવાનું છે. D1 1.5, ઓકે. P1 1 એટમોસ્ફિયરિક, ઓકે. D2 શોધવાનું, P2 0.5 બાર દબાણ, 0.5 મળી જશે. D2 મળી જશે. તો D2 બરાબર 1.5 into 0.5, it is equal to 5, 2, 5, 75. 1 ને 2 ડિજિટ કાપી લો. 0.75. 0.75 એનો યુનિટ શું આવશે? એકમ શું આવશે? જે આનો છે એ જ આવશે. મિલીગ્રામ પ્રતિ લિટર. બરાબર છે. તો દીકરાઓ ધ્યાન રાખીશું. બોયલના નિયમનું સ્વરૂપ છે. બોયલના નિયમનું જ સ્વરૂપ છે. આપણે લાસ્ટમાં મેળવેલું હતું. બરોબર છે. એટલે ધ્યાન રાખશો તો આવડી જશે. ચલો એક્ઝામ્પલ નંબર 3 ફટાફટ લઈ લો સ્ક્રીનશોટ. ચલો ચલો આમાં કંઈ નથી. સમુદ્રની સપાટી પર ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લિટર. એ વખતે સમુદ્રની સપાટી એટલે કે અત્યારે હાલનું દબાણ સમુદ્રની સપાટી 1 એટમોસ્ફિયર આપણે લઈએ છીએ. એક વાતાવરણ દબાણ હોય છે. માઉન્ટ આબુ પરનું દબાણ આપણને આપેલું છે. તો માઉન્ટ આબુ ઉપર જે વાયુ છે એની ઘનતા શોધવાની છે. બરોબર છે. એટલે આ સમીકરણની પ્રાપ્તિ આપણે કરી દીધી હતી બોયલના નિયમમાં. એટલે એની અંદર ખાલી તમે કિંમત પુટઅપ કરશો ને દીકરાઓ, એટલે તમારી પાસે જવાબ આવી જશે. બરોબર છે. ઓકે, તો તમે હા એક જ મિનિટ હો દીકરાઓ. બરોબર છે. તો ખાલી કિંમતો પુટઅપ કરવાની છે. સમુદ્રની સપાટી હોય ને તો હંમેશા દબાણ 1 બાર, એક વાતાવરણ હશે. બીજું કે ઘનતા આપણને આપેલી છે એટલે શરૂઆતની કન્ડિશન પૂરી થઈ ગઈ. અંતિમ અવસ્થા આપણે માઉન્ટ આબુ પર જઈએ છીએ એ વખતે અંતિમ અવસ્થામાં દબાણ 0.5 બાર છે અને એ વખતે વાયુની ડેન્સિટી શોધવાની છે. એટલે ખાલી કિંમતો આની અંદર પુટઅપ કરશો એટલે જવાબ મળી જશે. ઓકે, ચાલો આગળ વધીશું નેક્સ્ટ એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલ નંબર 4 ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. થોડું ધ્યાન રાખજો. એવું લાગે તો વિડીયો પોઝ કરીને મને જવાબ આપી શકશો. બરોબર છે. જોઈએ કેટલાનો જવાબ સાચો આવે છે. એક્ઝામ્પલ નંબર 4. એક સિલિન્ડર, બીજું સિલિન્ડર, પિસ્ટન છે ઉપરની તરફ, પિસ્ટન છે. સમજો આ જે પાત્ર છે એનું કદ 1 લિટર છે. સમજો અહીંયા આગળ આપણે આ જગ્યાએ આ રીતના ગોળાકાર થર્મોકોલ ના ગોળ ટુકડા મૂકેલા છે. કોના? થર્મોકોલ ના ટુકડા છે. બરોબર છે. થર્મોકોલના ટુકડા મૂકેલા છે. બધા ટુકડાનું કદ સરખું છે. હવે આની અંદર છે ને આપણે એક વાયુ ભરી દઈએ. બરોબર
છે. અહીં આગળ આપણે દબાણ વધાર્યું છે. કેટલું દબાણ વધાર્યું છે? 100% દબાણ વધાર્યું છે. અહીં આગળ દબાણ હતું 10 એટમોસ્ફિયરિક પ્રેશર. બરોબર છે. અહીં આગળ દબાણ મેં 100% વધાર્યું છે. એ વખતે એનું કદ 625 મિલી થઈ જાય. સમજો, 625 મિલી કદ થઈ જાય છે. તો પ્રત્યેક થર્મોકોલના ટુકડાનું કદ શોધો અને અંતિમ અવસ્થામાં વાયુએ રોકેલું કદ જણાવો. આ આપણો ક્વેશ્ચન છે. આકૃતિ ખાસ સ્પષ્ટીકરણ કરજો. આકૃતિમાં કે પહેલા આપણે નીચેની તરફ 10 થર્મોકોલના પીસ મૂકી દીધેલા છે, ટુકડા પડેલા છે. 10 1 લીટર કદ હતું, 10 એટમોસ્ફિયરિક પ્રેશર હતું. એટમોસ્ફિયરિક પ્રેશરમાં 100% વધારો કરી દીધો છે. કદ એ વખતે થઈ ગયું 625 મિલી. બરોબર છે. તો પ્રત્યેક થર્મોકોલના ટુકડાનું કદ આપણે શોધવાનું છે. ઓકે, અને વાયુએ રોકેલું કદ પણ શોધવાનું છે. ચલો, કશો વાંધો નહીં, કરી શકશો જાતે. જસ્ટ ટ્રાય એન્ડ ટ્રાય, ડોન્ટ બી ક્રાય. રડશો નહીં, રડ્યા વગર પ્રયત્ન કરો. બરોબર છે. એવું લાગે તો વિડીયો પોઝ કરો, દાખલો ગણી નાખો, પછી આગળ વધો. ઓકે, ચલો હું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા પ્રથમ અવસ્થા અથવા તો શરૂઆતની અવસ્થા. તો એ વખતે કદ કેટલું હતું? તો V1 બરાબર 1 લીટર. બીજું, એ સમયે સમજો, થર્મોકોલના ટુકડાનું કદ મારે શોધવું છે. તો 1 લીટર તો હતું જ. તો 1 લીટર માઇનસ થર્મોકોલના ટુકડાએ રોકેલું કદ, એટલા ભાગમાં વાયુ ફરી શકશે. વાયુનું રોકેલું કદ થશે. તો V1 બરાબર 1000 માઇનસ, એમ થાય સર 1000 શું કરવા કરી નાખ્યા? 1 લીટર બરાબર 1000 મિલી. એમ થાય કે સર 1000 શું કરવા કરે? લીટરમાં લીટર. અરે સામે મિલીમાં છે, તો મારે મિલીમાં કન્વર્ટ કરી નાખ્યું. બધું એકમાં રાખવું પડશે ને દીકરાઓ. તો અહીંયા આગળ વાયુએ રોકેલું કદ કેટલું છે? 1000 માઇનસ 10 ટુકડા છે. એક ટુકડાનું કદ ધારી લઈએ છીએ. અહીં એક ટુકડાનું કદ VmL છે. થર્મોકોલના એક ટુકડાનું કદ કેટલું લઈ લઉં છું હું? VmL ધારતા. થર્મોકોલના એક ટુકડાનું કદ હું VmL ધાર લઉં તો 10 ટુકડાનું કદ કેટલું થાય? 10V થાય. તો આટલા ml કદ થઈ ગયું. સમજો, આટલા કદમાં વાયુ ફરી શકે છે અથવા ફરી રહ્યો છે. ઓકે, બીજો મુદ્દો. P1 કેટલો છે? 10 એટમોસ્ફિયરિક પ્રેશર. શરૂઆતની અવસ્થા કમ્પ્લીટ. અંતિમ અવસ્થામાં જઈએ. અંતિમ અવસ્થામાં કદ કેટલું છે? પહેલા તો જો 625 ml હતું. બરોબર છે. પાત્રનું કદ 625 ml હતું. હા, એની અંદરથી થર્મોકોલના ટુકડાએ રોકેલું કદ કેટલું છે? તો કે 10 ટુકડા છે. હા, તો 10V જેટલું કદ રોક્યું હશે. યસ. તો 625 માઇનસ 10V ml કદ V2 અવસ્થામાં વાયુએ રોકેલું કદ થયું. V2 અંતિમ અવસ્થામાં વાયુ રોકેલું કદ કેટલું? 625 માઇનસ 10V. તો આટલું કદ મારે બાદ કરવું પડશે. તો એટલા ભાગમાં વાયુ ફરતો હશે. જોઈ લો, તમારી સામે જ છે. આટલા ભાગમાં વાયુ ફરતો હશે. બરોબર છે. 10V જેટલું કદ એનું બાદ કરવું પડશે. બીજું દીકરાઓ કે P2 બરાબર કેટલું થાય? P2 બરાબર, અહીંયા આગળ આપણી પાસે દબાણ 100% વધારો છે. શરૂઆતના દબાણ કરતા 100% વધારો. એટલે શરૂઆતનું દબાણ કેટલું હતું? 10.
100% વધારો એટલે બીજું 10, 20 એટમોસ્ફિરિક પ્રેશર. 100% વધારો ને દીકરાઓ. હમણાં મને કીધું 50% વધારો, તું કે 10 હતું, 5 એટમોસ્ફિરિક પ્રેશર વધશે તો 15 એટમોસ્ફિરિક પ્રેશર થશે. સમજો તો અહીં આગળ 15 થઈ જાત. ઓકે, તો P2 બરાબર 20 થઈ ગયો. P1 રેડી છે, V1 રેડી છે. તો હવે P1 V1 બરાબર P2 V2. P1 is 10. Okay, V1 1000 minus 10V, it is equal to P2 છે 20, V2 625 minus 10V. તો 10,000 minus 100V બરાબર 0 1 5 5 1 2 5 0 12,500 minus 200V બરાબર છે. અને આ બાજુ લઈ લઈશ, પ્લસ થઈ જશે, અને પેલી બાજુ જવા દઈશ એટલે 2,500 જેટલું વધશે. તો 100V બરાબર 100V વધશે ને, આ બાદ લઈ લઈશ એટલે, અને 10,000 આને જવા દઈશ એટલે કે 10,000 આમાંથી બાદ થશે એટલે ઇટ ઇઝ ઇક્વલ ટુ 2,500. સો V ઇઝ ઇક્વલ ટુ 25 મિલી. B is equal to 25 મિલી. એટલે પ્રત્યેક થર્મોકોલના ટુકડાનું કદ 25 ml છે. થર્મોકોલના ટુકડાનું કદ 25 ml. પહેલો જવાબ આવી ગયો. બીજો જવાબ, બીજો આન્સર કે વાયુ રોકેલ કદ કેટલું છે અંતિમ અવસ્થામાં? તમારે V2 શોધવાનું થયું. તો V2 is equal to 625 minus 10 multiply by 25. 625 માંથી 250 બાદ કરી નાખીશ, બરોબર છે. 625 માંથી 200 બાદ કરો એટલે 425, 25 જશે એટલે 400, 375 મિલી. તો V2 is equal to 375 મિલી. તો દીકરાઓ ઉતાવળ બિલકુલ ન કરતા આમાં, બરોબર છે. દાખલો ખૂબ સરસ. આપણને એવું થાય કે બોયલના નિયમમાં ક્યાં અઘરા દાખલા કંઈ પૂછાવાના છે, કોમ્પિટિટિવમાં કંઈ ના પૂછી શકાય અથવા તો અઘરા દાખલા. તો દીકરાઓ એનું એક જીવતું જાગતું ઉદાહરણ આવી ગયું, બરોબર છે. એટલે કોઈ પણ બીને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવા માટે દાખલામાં કેવા ચેન્જીસ કરવા પડે તો એ તમારી સામે છે કે થોડો ચેન્જીસ કરશે કે દાખલો થોડો અઘરો થઈ જશે, બરોબર છે. તો અરે એવું બી નથી કે ના આવડે, પણ એવું મગજમાં રાખીને બેસી રહ્યા હોય કે ભાઈ બોયલના નિયમના દાખલાઓ સરળ જ હશે, ઇઝી જશે, આવડશે જ, ના કેમ આવડે. તો દીકરાઓ આવો કંઈક દાખલો પૂછાશે ને તો થોડી તકલીફ પડશે. ઓકે, તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવામાં આગળ વધીએ. હવે ચાર્લ્સના નિયમમાં આગળ વધીએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.